હાય ગાઈઝ, સ્વાગત છે તમારું બધાનું મારા મિની બ્લોગમાં. તો આજે છે ને મારા ઘરમાં છે ને નાની બેબી આવવાની હતી, તો એને લેવા જવાનું હતું. તો ભાઈ છે ને સવારમાં રેડી થઈને અને એને લેવા માટે નીકળી ગયો. ભાભીને અને ભત્રીજીને બંનેને લાવવાના હતા એમના પિયરથી, તો એ લેવા નીકળી ગયો ને. અને અમે બધાને છે ને પાછળથી એના ગયા પછી ડેકોરેશન કરવાનું હતું ને, તો અમે બધાને કામકાજ ચાલુ કરી દીધું. જો હું, ભાભી અને છોકરાઓ બધાને થઈને ફૂલની પાખડીઓ છૂટી પાડીને અને પછી ફુગ્ગા ફૂલાયા પછી છે ને પેલી બાજુ બીજા ભાઈઓએ છે ને ડેકોરેશનનું કામકાજ ચાલુ કરી દીધું હતું. જો એ ભાઈઓએ એટલું મસ્ત ડેકોરેશન કરાવડાવ્યું હતું, બહુ જ મસ્ત હતું. તમે જોઈ જ શકો છો, એટલું મસ્ત ડેકોરેશન કરાવડાવ્યું હતું ને એમને. પછી ભાઈને ફોન કર્યો તો કે બસ હું આવી જ જવા આવ્યો છે, તો ત્યાં સુધી ભાઈ પણ આવી ગયો. જો છેલ્લા કેટલાય દિવસથી છે ને ઢીંગલીની રાહ જોઈને બધા બેઠા હતા કે ક્યારે આવે. તો ફાઇનલ આજે છે ને ઢીંગલી ઘેર આવી ગઈ છે, ભાઈ લઈને આવી ગયો છે એના. તો અમ લોકોએ છે ને એના માટે થોડું પ્લાનિંગ કર્યું હતું. તો મોટા ભાભી આવ્યા, તો મોટા ભાભીએ પછી છે ને એની નજર વાર્યા પછી અમે લોકોએ અંદર એમના વેલકમ માટે થોડું ઘણું તૈયારી કરી હતી. તો જો તમે જુઓ, ભાઈ, ભાભી, ઢીંગલી અને ભત્રીજો, તો બધા છે ને એટલા બધા નાનાથી મોટા બધા એટલા બધા ખુશ હતા ને, બધા હેપી થઈ ગયા હતા ઢીંગલીને જોઈને. અને આજે ફાઇનલી બહુ દિવસે ઘેર આવી હતી ને એટલે બધા ખુશ હતા. તો પછી મળીએ આપણે નવા વ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ.